2024ના આ અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને આપને જણાવી દઈએ કે વર્ષ 2024માં ગુજરાતમાં અનેક નકલી વસ્તુઓ ઝડપાઈ છે. નકલી અધિકારી, નકલી કચેરી, નકલી કોર્ટ સુદ્ધા ઝડપાઈ છે. તો હવે આપણે નજર કરીશું એવી કેટલીક નકલીની જે આખો અહેવાલ છે કે આખરે 2024માં ગુજરાતમાં શું નકલી ઝડપાયું છે. એક નજર તેની પર કરી લઈએ. તો નકલી કોર્ટ અને આમ તો 2024માં ગુજરાતમાં નકલીની ભરમાર ચાલી, પણ સૌથી વધુ નાલેશી મળી છે નકલી કોર્ટના કેસથી. અમદાવાદમાં આખી નકલી કોર્ટ ઝડપાઈ છે. જી હા, અમદાવાદમાં સિટી સિવિલ કોર્ટના સામે જ નકલી કોર્ટનો ભાંડો ફૂટ્યો, જેમાં આર્બિટ્રેટર બની અનેક નકલી ઓર્ડર અપાયા હોવાનો ખુલાસો થયો. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નામના વ્યક્તિએ વાંધાવાળી જમીનના અનેક ઓર્ડર કર્યા અને નકલી ઓર્ડરની વાત પકડાતા હડકંપ મચ્યો. આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન જાતે જ જજ થયા, કોર્ટ પણ ઊભી કરી અને જમીનનો ચુકાદો પણ આપ્યો. આ કિસ્સાએ ન્યાયપાલિકા અને તંત્ર બંને સામે મોટા સવાલ સર્જ્યા છે. કોર્ટે મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનના નામ અને તે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવા જણાવ્યું છે. રજિસ્ટ્રારે મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે આખરે ફરિયાદ નોંધાવી છે. તો નકલી કોર્ટના કિસ્સાએ સૌને ચોંકાવ્યા, પણ હવે વાત નકલી હોસ્પિટલની. સુરતમાં 17મી નવેમ્બરે એક હોસ્પિટલ ખુલ્લી મુકાઈ. નામ રખાયું જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. જોકે બીજા જ દિવસે આ હોસ્પિટલને તાળું મારી દેવાયું. બોગસ તબીબો અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકોએ ભેગા મળી આ નકલી હોસ્પિટલ શરૂ કરી હતી. નવાઈની વાત તો એ છે કે તેના ઉદ્ઘાટનમાં શહેરના મોટા માથાઓની હાજરી હતી. મામલો સામે આવતા જ તપાસ કરાઈ અને બોગસ તબીબો દ્વારા શરૂ કરાયેલી આ હોસ્પિટલનું ધુપ્પલ ઉજાગર થયું છે. બોગસ તબીબો પકડી પડાયા અને એકની તપાસમાં બીજો કાંડ સામે આવ્યો. ઝોલાછાપ તબીબો તૈયાર કરતી આખી આ ફેક્ટરી પકડાઈ છે, જેમાંથી 1500થી વધુ લોકોને તબીબના સર્ટિફિકેટ આપી દેવાયા હતા. માંડ 10 કે 12 પાસ લોકો ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા રહ્યા. હવે વાત કરીએ નકલી અધિકારીઓની. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક નકલી આઈએએસ અધિકારીની ધરપકડ કરી છે. આ નકલી આઈએએસ ઓફિસર લોકોને નોકરી આપવાની લાલચ આપી તેમની પાસેથી લાખો રૂપિયા ખંખેરતો હતો. આ ઠગનું નામ હતું મેહુલ શાહ, જે એન્જિનિયર છે અને વાંકાનેરમાં 2 શાળાઓનો સંચાલક પણ નીકળ્યો છે. તે આરોપીએ નકલી લેટર બતાવી અને ખોટા વાયદાઓ કરી લોકોને તે ઠગતો રહ્યો હતો. આરોપીએ છેતરપિંડી માટે નકલી વર્ક પરમિટ અને એનઓસી પણ બનાવ્યા હતા. તેણે લોકોને છેતરવા માટે ગૃહ મંત્રાલય અને અમદાવાદ ડીઓના નકલી લેટર પેડ પણ બનાવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી નકલી ઓળખપત્ર અને નકલી દસ્તાવેજો કબજે કર્યા. તો 2024ના અંતિમ મહિનામાં નકલીની ભરમારમાં જોડાયો નકલી ઈડી અધિકારી. ન માત્ર અધિકારી પણ નકલી ઈડીની પણ આખી ટીમ પકડાઈ છે, જે રેડ પાડતી અને રોફ જમાવતી. તે ઠગોએ મળીને નકલી ઈડી અધિકારી બની ગાંધીધામના એક જ્વેલર્સની દુકાન અને ઘર પર દરોડા પાડ્યા અને દાગીનાની ચોરી કરી હતી. જોકે નકલી ઈડી મામલે ગુજરાતમાં રાજકારણ ગરમાયું અને કચ્છના ગાંધીધામમાં એક જ્વેલર્સને ત્યાં નકલી ઈડી અધિકારીઓ બની દરોડા પાડવાનું નાટક રચનાર ટોળકીનો સૂત્રધાર આમ આદમી પાર્ટીનો એક નેતા હોવાનો ઘટસ્ફોટ થયો. તો પ્રધાન હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર આરોપ મૂક્યા, કેમ કે અબ્દુલ સત્તાર નામનો આરોપી ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો જનરલ સેક્રેટરી હોવાની વાત સામે આવી હતી. નકલીનું ભૂત આખું વર્ષ ગુજરાતમાં ધૂણતું જ રહ્યું. અરવલ્લી જિલ્લામાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મોડાસા ખાતે દરોડા પાડી અને બંગલામાં ચાલતી આ નકલી કચેરી ઝડપી પાડી. તપાસમાં ખોટા બિલ અને સિક્કા મળ્યા. આ મુદ્દે વિભાગના જ કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાનો ધવલસિંહે દાવો કર્યો. ધારાસભ્યની રજૂઆત બાદ ડેપ્યુટી ડીડીઓએ તપાસ હાથ ધરી હતી. નકલીની માયાજાળ વચ્ચે આ વર્ષે આખી નકલી શાળાનો કિસ્સો પણ સામે આવ્યો. રાજકોટ માલિયાસણના પીપળિયામાંથી નકલી શાળા પકડાઈ. ગૌરી પ્રી પ્રાઇમરી શાળા કોઈ પણ પ્રકારની માન્યતા વગર ધમધમતી હતી. તપાસ બાદ ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું. છેવટે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ.
એક બે નહીં પણ છેલ્લા 6 વર્ષથી આ શાળા ધમધમતી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ સ્કૂલ દુકાનમાં ચાલતી હતી અને તેમ છતાં શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવ્યું જ ન હતું.